હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે F5 BA સ્પેશિયલ ઇંગ્લિશ સેમિસ્ટર 4 સેમિસ્ટર 2 પેપર નંબર 4 પોએમ નંબર 2 ઇનડિફરન્ટ બાય જોન ડન ભણીશું. જોન ડન એક મેટાફિઝિકલ પોએટ છે, જે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે ઇનડિફરન્ટ એટલે બેપરવાહ અથવા લાપરવાહ જેવો અર્થ થાય છે. જોઈએ હવે પોએમમાં શું છે. જોન ડન વોઝ અ ગ્રેટ મેટાફિઝિકલ પોએટ. જોન ડન એક મહાન મેટાફિઝિકલ પોએટ હતા. ઇન ધીસ પોએમ, આ પોએમમાં, he says that he is willing to have affair with a woman. આ પોએમમાં તેઓ કહે છે કે તેમને એવી ઈચ્છા છે કે તેઓ સ્ત્રી સાથે અફેર કરે. પોએમમાં જ આવે છે એવું મિત્રો. he has no problem even if she is in love with others. અને તે સ્ત્રી કોઈ બીજા સાથે પ્રેમમાં હોય તો તેમને વાંધો નથી એવું તેઓ જણાવે છે. he has no worry about her physical or emotional attributes. તેમને તે સ્ત્રીની કોઈ ફિઝિકલ કે ઇમોશનલ લાગણી સાથે સંબંધ નથી. he has no problem even if she loves him or someone else. એટલે કવિને તે પણ પ્રોબ્લેમ નથી કે તે સ્ત્રી કોઈ તેમને પોતાને ચાહે અથવા કોઈ બીજાને ચાહે. ડન સેઝ ધેટ લવ ઇઝ નેવર સ્ટેબલ. ડન કહે છે કે પ્રેમ કદી પણ સ્થિર હોતો નથી. ઇટ ઇઝ યુઝ્યુઅલી ઇનકન્સિસ્ટન્ટ એન્ડ ચેન્જેબલ. પ્રેમ હંમેશા અસતત અને પરિવર્તનશીલ હોય છે. He says that no one should expect that his beloved would remain faithful to him forever. તેઓ કહે છે કે કોઈએ તેવું માનવું જોઈએ નહીં કે તેમનું બિલવડ એટલે કે જેમને તેઓ પ્રેમ કરતા હોય તે તેમની સાથે હંમેશા માટે પ્રમાણિક રહે. The poet tells that woman that he is now wooing just about everyone plays around. The poet tells that કવિ કહે છે કે the woman that he is now wooing, તે સ્ત્રી કે જેને તેઓ પ્રેમ કરે છે, just about everyone plays around, કે તે just about everyone plays around, કે જેની આજુબાજુ બીજા પણ ઘણા ફરતા હોય છે. he says don't bind a man, he will stray. તે કહે છે એટલે કે કવિ કહે છે કે don't bind a man, પુરુષને બાંધો નહીં. he will stray, તે રખડશે. Even Venus, the goddess of love, investigated the issue and verified that the fact that everyone cheats on one another. ઇવન કવિ અહીં કહે છે કે ઇવન વિનસ કે જેઓ પ્રેમના દેવી છે, તેઓએ પણ તપાસ કરેલી છે કે અને તેઓ એવા નતીજા પર આવેલા છે કે દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને છેતરે છે. The poem The Indifferent has 3 9-line stanzas with a rhyme scheme ABB ACC CDD with varied meter. Indifferent નામની પોએમમાં 3 9-line stanzas, 3 સ્ટાન્ઝા છે જે 9 લીટીના છે, એટલે કે 9 તેરી 27 લીટીની લાઇન્સની પોએમ છે, જેની રાઇમ સ્કીમ ABB ACC CDD છે. વિથ વેરાઇડ મીટર એટલે કે વિવિધ છંદોનો ઉપયોગ થયેલો છે. The last 2 lines consist of a rhyming couplet. છેલ્લી 2 લાઇનમાં પ્રાસ અનુસરેલો છે.
Donne says that a man or woman can love anyone anytime. Donne કહે છે કે a man or woman, પુરુષ કે સ્ત્રી, કોઈ પણ સમયે કોઈ પણને ચાહી શકે છે. Consistency in love is an illusion. પ્રેમમાં સાતત્ય તે એક ભ્રમ છે. Love is non-exclusive. પ્રેમ એ એકમાત્ર હોતો નથી. And can be directed to multiple women at the same time. તે એક જ સમયે એકથી વધુ સ્ત્રીઓ સાથે થઈ શકે છે. The title reflects the attribute of the speaker in the first stanza where he says, I love both fair and brown, her whom abundance melts and her whom want betrays. પહેલા સ્ટાન્ઝામાં કવિ કહે છે કે હું ગોરી અને કાળી બંને સ્ત્રીઓને ચાહી શકું છું. Her whom abundance melts and her whom abundance melt and her whom want betrays. અને તેઓ તેમને ચાહી પણ શકે છે અને તરછોડી પણ શકે છે. He who loves loneliness best and who masks and plays, her whom the country formed and whom the town. એની સમજૂતી નીચે ફકરામાં છે. He says that the lover of a woman or man may be rich or poor, fair or brown, abundant in love or one who betrays. She may love loneliness or wears mask to disguise. She may be social or solitary. In short, she may have opposite qualities. The poet says that he may love all types of women. Women. He may love many women simultaneously. He says that believes that no man or woman remains loyal in love. He does not believe in single relationship. કવિ અહીં આ ફકરામાં કહે છે કે તેઓ દરેક પ્રકારની સ્ત્રીને ચાહી શકે છે, ચાહે તે રીચ હોય કે પુઅર હોય, ફેર હોય કે બ્રાઉન હોય, તે પ્રેમ કરનારી હોય કે દગો કરનારી હોય, દરેક પ્રકારની સ્ત્રીને તેઓ ચાહી શકે છે. તેઓ એક સમયે એક કરતાં વધુ સ્ત્રીઓને પણ ચાહી શકે છે. અને he says that he believes that no man and woman remains loyal in love. પ્રેમમાં કોઈ હંમેશા વફાદાર રહેતું નથી, તેવું કવિ માને છે. He does not believe in single relationship. તેઓ એક પ્રકારના સંબંધમાં માનતા નથી. The poem mocks the Petrarchan doctrine of eternal faithfulness. અહીં પોએટ પેટ્રાર્કન ડોક્ટ્રીન એટલે કે પેટ્રાર્ક કવિ હતા, તેમના સિદ્ધાંતો, તેમની કવિતામાં જણાવવામાં આવતા સિદ્ધાંતોનો મજાક ઉડાવે છે. અને તે સિદ્ધાંત પ્રમાણિકતા વિશેનો હતો. એટલે કે તેઓ પેટ્રાર્કના પ્રમાણિકતાના સિદ્ધાંતનો મજાક ઉડાવે છે અહીં આ કવિતામાં. He places anti-morality in the place of love and argues that constancy is a heresy. He says that the sweetest part of love is variety. According to the love, he would prefer to love multiple women. Donne starts every line with I can love or her who, he says. તો આ રીતે આ કવિતા પેટ્રાર્કન ડોક્ટ્રીનનો મજાક ઉડાવે છે અને ડન
ના મત મુજબ એક કરતાં વધુ સ્ત્રીઓને ચાહવા માટે પોતાની તૈયારી દર્શાવે છે અને ડન પોતાની દરેક લાઈન આઈ કેન લવ અને હર હુથી શરૂ કરે છે. આઈ કેન લવમાં એની, સો શી બી નોટ ટ્રુ. The first 8 lines simple list the different types of women, rich or poor, beautiful or brown. In the last 2 lines of the stanza, he says her and here and you and you. Donne uses the concept of love versus false to stand for constancy and promiscuity. The speaker desires not merely love but sexual pleasure too. He believes that erotic license is irreconcilable. In second stanza, the speaker continues the theme of faithfulness as a vice. અહીં પ્રમાણિકતાને દુર્ગુણ બતાવેલો છે. He says that loyalty is not a virtue but vice. There are sexual references like spongy eyes and dry cork. અહીં ડનની મેટાફિઝિકાલિટી એક્સપ્રેસ થાય છે. તે મેટાફિઝિકલ પોએટ હોવાને કારણે પોતાની વાતને અહીં આ રીતે અલગ અંદાજમાં રજૂ કરે છે. હકીકતે તેઓના એક્સ્ટ્રીમ લવનું ઉદાહરણ છે. The speaker in the poem says that promiscuity is a natural phenomenon. Monogamy is nothing but an illusion. All men like variety of women, and the same is true for women. Then he refers to Venus, the goddess of love and beauty. Venus too endorsed the fact that love is not permanent thing. પ્રેમના દેવી વિનસ પણ કહે છે કે લવ એ પરમેનન્ટ વસ્તુ નથી. ઇટ ઇઝ mere attraction, તે માત્ર આકર્ષણ છે. As Shakespeare truly says, love lies in the eyes of a man and not in his heart. પ્રેમ લવ આંખમાં હોય છે, હૃદયમાં હોતો નથી. There are people who consider faithfulness as a vice and faithful lovers as heretics. There are people who consider faithfulness as a vice and faithful lovers as heretics. આ દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે પ્રામાણિકતાને એક દુર્ગુણ અથવા નબળો ગુણ બતાવે છે. Finally, the poet says that person should be faithful when he loves. અંતે પોએટ કહે છે કે વ્યક્તિએ પ્રેમના સંબંધમાં હંમેશા પ્રામાણિક રહેવું જોઈએ. The poet has an intellectual argument against consistency in love. પ્રેમમાં સાતત્ય સામે પોએટ એક ચોક્કસ બુદ્ધિપૂર્વકની દલીલ રજૂ કરે છે. ડન પ્રેઝન્ટ્સ એન આયોનિકલ એસ્પેક્ટ ઓફ લવ. ડન અહીં લવનો આયોનિકલ એસ્પેક્ટ કટાક્ષયુક્ત ખ્યાલ રજૂ કરે છે. વિચ ઇઝ નોટ પરમાનન્ટ, જે કાયમી નથી. ઓર કન્સિસ્ટન્ટ, સતત નથી, સાતત્યપૂર્ણ નથી. બટ એવર ચેન્જિંગ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ, પરંતુ હંમેશા પરિવર્તનશીલ અને અસતત છે. તો મિત્રો આ હતી જ્હોન ડનની મેટાફિઝિકલ પોએમ જેનું નામ છે ધ ઇનડિફરન્ટ.